સુરતના બારડોલીમાં ભક્તિભાવથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું। સંવેદનશીલ વિસ્તાર પોલીસની દેખરેખ હેઠળ ગણેશ વિસર્જન કરાયું। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। જિલ્લા પોલીસ વડા, 4 ડીવાયએસપી, 7 પીઆઈ પીએસઆઈ, 80થી વધુ પેરામિલિટરીના ચાપતા બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું। શહેરમાં 3 ફૂટથી 5 ફૂટની મૂર્તિઓનું મીંડોળા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું, જ્યારે પીઓપીની પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાઈ। श्रीजीना आगमन बाद 10 दिवसથી ધર્મ પૂજા અર્ચના કર્યા બાદ આજે શ્રીજીની હર્ષભેર વિદાય કરવામાં આવી રહી છે અને વિસર્જન પ્રોસેસન નીકળવામાં આવ્યું છે। ખાસ કરીને જે સુરત રેન્જ અંતર્ગત સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર કહેવાતો હોય તો એ બારડોલી છે અને બારડોલીના મુખ્ય માર્ગ પર મીનારા મસ્જિદ પાસે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જિલ્લા પોલીસ વડા દ્વારા ગોઠવવામાં આવ્યો છે। 4 ડીવાયએસપી, 7 પીઆઈ, 7 પીએસઆઈ તેમજ એસઆરપી પેરામિલિટરી टीम सहित हाल જે આ મસ્જિદ સંવેદનશીલ વિસ્તાર પર હાલ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આ હાલ જે બારડોલી નગરની અંદર મુખ્ય માર્ગ સ્ટેશન ઉપરથી આજે આંબેડકરનું જે પ્રતિમા લગાવી છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા મૂર્તિઓને લેવામાં આવે છે। કૃત્રિમ તળાવની અંદર શ્રીજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત ખાસ કરીને આજે આ પ્રોસેસન જે નીકળી રહ્યું છે તો સંવેદનશીલ વિસ્તાર મસ્જિદ પાસે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ખાસ કરીને બારડોલી નગરની અંદર 70 થી વધુ પ્રતિમાઓ હાલ આ પ્રોસેસનની અંદર જોઈ રહી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। વડોદરા શહેરમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી બાદ ગણેશ વિસર્જનની શરૂઆત થઈ। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરાયું। આયોજકોએ પોતાના દ્વારા બનાવેલ કુંડમાં જ વિસર્જન કર્યું। કુંડનું પાણી ઓટોમેટિક શુદ્ધ થઈ જાય તે માટે ફિલ્ટર પ્લાન્ટ લગાવાયો। વિસર્જનમાં પોલીસ કમિશનર નરસિંહા કોમર તેમજ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ હાજર રહ્યા। પોલીસ કમિશનરે પોતાના ધર્મપત્ની સાથે ગણેશજીની આરતી પણ ઉતારી। મોટી સંખ્યામાં ગણેશ ભક્તો વિસર્જનમાં જોડાયા। ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। કુંડ અમે જર્મનીથી મંગાવેલો છે અને એ ઇકો ફ્રેન્ડલી કે જેમાં પૂજાપાના સામાનનો પણ ખાતર તરીકે મશીન મૂકવામાં આવ્યું છે અને ઉપયોગમાં આવે। આ વર્ષે અમે એમાં એક વધુ ઉમેરો કર્યો છે, એક ફિલ્ટ્રેશન પ્લાન્ટ અમે આ વર્ષે લઈ આવ્યા છે, જેથી કુંડમાંથી જે માટી છે એ અલગ કરી અને પાણીનું રિસાયકલિંગ થાય। ગણપતિ બાપાને હસતા મોઢે અને થોડા રૂખી હૃદયે, કેમ કે 10 દિવસ આરાધના કરી હોય, બાપાને ફરી મોકલવાના આવે ત્યારે સ્વાભાવિક દુઃખ થાય, પણ વડોદરાવાસીએ ગાતે ગણપતિ બાપાને પોતાના ઘરે મોકલીને આરાધના પ્રાર્થના કરી છે। બાપા, આપ વિઘ્નહર્તા દેવ છો, સૌના વિઘ્નો દૂર કરજો। બપોરથી શરૂ થનાર આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ કડે પગે હાજર રહેશે। 6500થી વધારે પોલીસ અધિકારીઓ, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્सेस, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓ આ જવાબદારી નિભાવશે। જો તમે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહો છો અને પોતાના ઘરે સ્થાપિત કરેલા શ્રીજીનું વિસર્જન કરવાનું જે છે તે વિચાર કરી રહ્યા છો, ત્યારે તમારે વધારે દૂર જવાની જરૂર નથી, કારણ કે જે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ છે તેમના દ્વારા જે પશ્ચિમ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાના ઘરે શ્રીજીને બિરાજમાન કરે છે તેઓ વિસર્જન કરી શકે તે આ પ્રકારની વિશેષ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ઇલોરા પાર્ક પાસે આવેલું જે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી છે ત્યાંના દ્રશ્યો છે અને અહીંયા સોસાયટીના જે રહીશો છે તેમના દ્વારા વિશેષ કુંડ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આ કુંડની ખાસિયત એ છે કે જ્યારે પણ કોઈ કુંડ બનાવવામાં આવે ત્યારે તેમાં પાણી જે છે તે સમયાંતરે બદલવું પડતું હોય છે, પરંતુ આ કુંડમાં જે છે તે અહીંના આયોજકો દ્વારા ફિલ્ટ્રેશન પ્લાન્ટ જે છે તે લગાવવામાં આવ્યો છે, જેના કારણે જે મૂર્તિ જે છે તેનું વિસર્જન કર્યા બાદ આ જે પાણી છે તે બદલવાની જરૂર નહીં પડે અને સમયાંતરે પાણી જે છે તે આપોઆપ જ જે છે તે શુદ્ધ થઈ જશે। ઉલ્લેખનીય બાબત છે કે બપોરનો સમય છે અને સવારથી અત્યાર સુધી તો દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, એક નવીન જાતનો આ કુંડ લાવવામાં આવ્યો। સૌથી વધારે મહત્વની વાત એ છે કે રિસાયકલિંગ કરવામાં આવી રહ્યું છે। જે પણ ફૂલ છે, જે પણ ગણપતિ બાપાને હાર પહેરાવવામાં આવ્યા હોય છે, તે પણ જો તેમાં જાય છે તો તે ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી એક ખાતર તરીકે પરિવર્તિત થઈ જાય છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। કરાયું હતું। ગુરુકુળમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરાઈ હતી। 8 દિવસ ગણેશ ઉત્સવનો જોરદાર માહોલ જામ્યો અને બાદમાં વડીલ વંદના કરાઈ। વડીલોએ પણ અંતઃકરણથી બાળકોને આશીર્વાદ આપ્યા। શાળાની અંદર સંપૂર્ણપણે
બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થાય, બાળકોની અંદર સારા એવા સંસ્કારોની પ્રાપ્તિ થાય તે હેતુથી વડીલોએ પણ બાળકોને, વિદ્યાર્થીઓને અંતરિત ભેટી અને અંતરના રૂડા આશીર્વાદો પ્રાપ્ત કરાવ્યા હતા. આજે આશરે 300થી પણ વધારે બાળકો આ વડીલ વંદના કાર્યક્રમની અંદર જોડાયેલા હતા. વડોદરા શહેરમાં નશાખોર જાણે કે બેફામ બન્યા. દાવો કરાઈ રહ્યો છે કે નશો કરેલી હાલતમાં કાર લઈને નીકળેલા એક કાર ચાલકે કાર ડિવાઈડર પર ચડાવી દીધી. શહેરના મુજમહુડા રોડ પર બનેલા અકસ્માતના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર કેટલી સ્પીડમાં હશે. બેકાબુ બનેલી આ કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો. કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે. જેપી રોડ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ક્રેનની મદદથી કારને ડિવાઈડર પરથી ખસેડવાની કામગીરી પણ કરાઈ. કાર ચલાવતી વખતે ખરેખર ચાલક નશામાં હતો કે કેમ એ મુદ્દે તપાસ ચાલી રહી છે. ઉપરાંત દારૂની બોટલ ક્યાંથી આવી તે પણ તપાસનો વિષય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ વાવોલથી કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સૂર્ય યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. રાજભવનથી સવારે મહાત્મા મંદિર જતા પહેલા વાવોલની મુલાકાત લીધી અને સૂર્યઘર યોજનાના લાભાર્થીઓને મળ્યા. પીએમ ગાંધીનગરના વાવોલની શાલીન બી સોસાયટીમાં 53 નંબરના બંગલોમાં મુલાકાત કરી અને ત્યાં છત પર લાગેલી સોલાર પેનલ નિહાળી. ત્યારે પ્રધાનમંત્રી સોસાયટીના લોકો ધાબે ચડી ગયા. પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો. પોતાની સોસાયટીમાં પીએમના આગમનને લઈને સ્થાનિકો ગરબા રમતા દેખાયા. સંવાદ બાદ લાભાર્થીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી. બંગલો માલિક જક્સી સુથાર અને તેમના પત્ની સાથે પણ પીએમ મોદીએ વાત કરી. આ સમયે દંપતી માટે પોતાના ઘર આંગણે પીએમ મોદીના આગમનને જીવનભરનું સંભારણું બની ગયું. પ્રધાનમંત્રીએ ગજ્જર પરિવારને કાપડ પર ઓટોગ્રાફ આપ્યો. પીએમની સિગ્નેચર મેળવીને આ પરિવાર ખૂબ ખુશ જોવા મળ્યો. પરિવારનું કહેવું છે કે તેઓ કાપડ પરના ઓટોગ્રાફને ફ્રેમમાં મઢાવીને પોતાના ઘરમાં સજાવશે. પીએમએ સોસાયટીની મુલાકાત લેતા રહીશો પણ ગર્વ અનુભવી રહ્યા છે. લોકોએ પીએમ મોદીને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી તેમજ જય શ્રી રામના નારા લગાવ્યા. પ્રધાનમંત્રી મોદી વાવોલ બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચ્યા હતા. મહાત્મા મંદિરમાં એટલે કે રી ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું. 18 સપ્ટેમ્બર સુધી આ સમિટ ચલાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રી ઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી. પીએમ મોદીએ સમિટનો પ્રારંભ કરાવી પ્રદર્શન નિહાળ્યું. અહીં અત્યાધુનિક ઉપકરણોનું નિરીક્ષણ પણ કર્યું. બાદમાં પીએમ મોદીએ રી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં સંબોધન કર્યું. આ સમિટમાં મોદીએ કહ્યું કે ગુજરાતની ધરતી જ્યાં શ્વેત ક્રાંતિ અને મધુ ક્રાંતિનો ઉદય થયો, જે ભૂમિ પર સૂર્ય ક્રાંતિ ઊભી થઈ, ત્યાં જ આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત એ ભારતનું રાજ્ય છે જ્યાં સૌ પ્રથમ સૌર ઉર્જા નીતિ બનાવવામાં આવી. પહેલા ગુજરાતમાં પોલિસી બની